આપણે લોકતંત્રના પ્રહરી એટલે કે લોકતંત્રની રક્ષા કરનારા રક્ષક બનીને આપણે આજે દિવાલની જેમ ઊભું રહેવાનું છે. આજે લોકશાહી વિરોધી તત્વો, ભારત વિરોધી તત્વો, સત્તા સમર્થક તત્વો એ ખૂબ મોટા પાયે પોતાની ગેરરીતિ કરવાની કોશિશ કરશે. પણ તમે જો એક યોદ્ધા બનીને, દિવાલ બનીને, સૈનિક બનીને ઉભા હશો તો આપણા દેશના લોકતંત્રને કોઈ અટકાવી નહીં શકે, લોકતંત્રને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે. દોસ્તો, અત્યાર સુધીમાં આ 9 વાગ્યા સુધીમાં હું આશરે 15 થી 20 ગામની અંદર મુલાકાત લઈ ચૂક્યો છું. લાઈનમાં ઉભેલા માણસો ખૂબ ઉત્સાહ ઉર્જા સાથે લાઈનમાં ઉભા છે. સૌના મોઢે એક જ વાત છે કે છેલ્લે જયારે કેશુ બાપા અહીંયા હતા ત્યારે આટલી ઉર્જા અને આટલો ઉત્સાહ લોકોના ચહેરા પર હતો. એ પછી આજે ફરીથી જાણે અવસર આવ્યો હોય એવી રીતે લોકો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. બસ 3 જ વિનંતી છે કે ઉત્સાહથી મતદાન કરો, 100% મતદાન થાય એની સૌ કોશિશ કરે, બોગસ મતદાન બિલકુલ ન થાય એના માટે સૌ જાગૃત રહે, ગામમાં અને આખા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે એવે આપણે સૌ પ્રયત્નો કરીએ. ફરી એક વખત જય ગોપાલ બોલતા જાઓ, કચરો સાફ કરતા જાઓ એવી અભ્યર્થના સાથે જય જય ગરવી ગુજરાત.